વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના ભૌતિક યુગમાં ધનની સાથે સાથે આત્મિક શાંતિની પણ આવશ્યકતા હોય છે। જો મનને શાંતિ ન મળે તો સમસ્ત પ્રકારની સુખ સુવિધા પણ નિરર્થક થઈ જાય છે। દરેક પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત ત્યારે જ થાય છે જ્યારે તમારી પાસે બધું જ હોય અને જેમની તમને ચાહત હોય છે તે મળે। મિત્રો, આ પ્રકૃતિમય જગત ગ્રહ નક્ષત્ર ચલાયમાન છે અને આપણે બધા મનુષ્ય છીએ એ ગ્રહ નક્ષત્રના આધીન જ છીએ અને જ્યારે ગ્રહ નક્ષત્ર સારી સ્થિતિમાં પહોંચે છે ને તો ઇતિહાસ બદલતો નથી, આપોઆપ બદલવા લાગે છે। અને આવી જ સ્થિતિ જાન્યુઆરી 2025માં ધનુ રાશિવાળા લોકો માટે પણ બની રહી છે, કારણ કે જે આ સમસ્ત સંસારને ચલાવે છે ને આત્માના કારક છે, જે નોકરી આપે છે, જેમના લીધે વ્યક્તિનું અસ્તિત્વ છે, તે સૂર્યગ્રહ 14મી જાન્યુઆરીથી મકર રાશિમાં પ્રવેશ કરવાના છે। બુધ ગ્રહ 4 જાન્યુઆરીથી તમારી જ રાશિમાં પ્રવેશ કરશે, મંગળ કર્ક રાશિમાં, ગુરુ વૃષભ રાશિમાં। તો જે ભૌતિક સુખ આપે છે, પૈસા આપે છે, પ્રેમ આપે છે, તે શુક્ર ગ્રહ તમારી રાશિમાં વિચરણ કરવાના છે અને આ જ ગ્રહોની સ્થિતિ 1 જાન્યુઆરીથી 100% ઇતિહાસ બદલી શકે છે। તો ચાલો જાણીએ જાન્યુઆરી 2025 ધનુ રાશિવાળાઓ માટે કેવો રહેવાનો છે, પ્રેમથી લઈને પરમાત્મા સુધી, ધનથી લઈને દીક્ષા સુધી। ચાલો હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે। ધનુ રાશિફળ 2025 અનુસાર જાન્યુઆરી 2025 ધનુ રાશિવાળાઓ માટે ધન કમાવાના સારા એવા અવસર, સામાજિક પ્રતિષ્ઠાની સાથે અતિરિક્ત લાભ લઈને આવી રહ્યો છે। જાન્યુઆરી મહિનાની શરૂઆત જ ધમાકેદાર થશે, કારણ કે તમારા દ્વારા ઘણા સમય પહેલાં લીધેલા નિર્ણયના પરિણામ હવે પ્રાપ્ત થશે। તમારું નવું દૃષ્ટિકોણ, વ્યક્તિત્વ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। 1 જાન્યુઆરીથી તમે પોતાના બુદ્ધિમત્તાપૂર્ણ નિર્ણયોથી ઘણી જગ્યાએ નિવેશ કરી શકશો, ધન લાભ માટે સારા એવા પગલાં ભરી શકશો। જો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટની ફિલ્ડ સાથે જોડાયેલા છો તો તમારા માટે નોકરીની સાથે સાથે ધન અને યાત્રાના યોગો પણ બનશે। બુધ ગ્રહ જાન્યુઆરી મહિનામાં 2 લોકોને 2 રીતના લાભ દેશે। એક, તે નિર્ણયોથી વેપારીઓને લાભ દેશે અને બીજો લાભ વિદ્યાર્થીઓને દેશે। જે લોકો બધું હોવા છતાં અસહાય મહેસૂસ કરી રહ્યા હતા તે લોકોને સંગી, સાથી અથવા તો જીવન જીવવાનો સહારો મળશે। 9 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરીની વચ્ચે બિઝનેસ સંબંધિત પણ કોઈ મોટો લાભ મળી શકશે, અથવા તો એવું પણ બની શકે છે કે આ સમયમાં તમને અચાનકથી શેર બજારમાં લાભ મળી જાય અથવા તો ખોવાયેલો પ્રેમ પુનઃપ્રાપ્ત થઈ જાય। નિજી જીવનમાં કંઈક અલગ સ્થિતિઓનું નિર્માણ થાય જેને કારણે તમારું મન પ્રસન્ન થઈ જાય, કંઈક અલગ થવાનું છે। સૂર્યનું બીજા ભાવમાં હોવું એ લોકોના માટે મોટા લાભની સ્થિતિનું નિર્માણ કરશે। જે વિદેશમાં જન્મ્યા છે પણ ભારતીય છે, તેની સાથે સાથે જે સમુદ્ર વ્યાપાર સાથે જોડાયેલા છે અથવા તો સમુદ્ર કિનારે વસવાટ કરે છે, પ્રેમ, વિવાહ અને દાંપત્ય સંબંધિત બાબતોમાં તમારા માટે ઘણા પરિવર્તનો આવશે અને જે સકારાત્મક રહેશે। ધનુ રાશિવાળાઓ, જાન્યુઆરી મહિનો ધનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે એ અમે માનીએ છીએ, સાથે સાથે બિઝનેસ માટે પણ ખૂબ જ સારો રહેશે। જો તમે પોતાનું કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમારી લોકો સાથે ઓળખાણ વધશે અને એ જ ઓળખાણ આગળ જઈને બિઝનેસને વધારવામાં, બિઝનેસ કરવામાં મદદરૂપ થશે। ચતુર્થેશ ગુરુ તમને શત્રુઓની વચ્ચે પણ સફળતા આપશે। તમારા અને તમારા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વ્યાપારની જંગ ચાલી રહી છે તો તેમાં તમને વિજય પ્રાપ્ત થશે। તમારા ગ્રાહક પુનઃ તમારી પાસે આવશે, રિટર્ન થશે। ધનુ રાશિવાળાઓ, વ્યાપારમાં ઉન્નતિ દરેક વ્યાપારીની આકાંક્ષા હોય છે, કારણ કે ઉન્નતિ અને તીવ્રતાની સાથે જ વ્યક્તિ સફળ થઈ શકે છે અને તે નિશ્ચિત રૂપથી જાન્યુઆરીમાં મળશે। એમાં જે નાના નાના વ્યાપારી છે, જેમની નાની દુકાન છે, રિટેલ વ્યાપાર સાથે સંબંધ ધરાવે છે, તેઓ આ મહિનામાં અચાનકથી ઘણું બધું વેચશે અને તમે એ જોઈ પણ શકશો। લોકો તમારો માલ ખરીદશે, એનો લાભ તમને મળશે। 15 જાન્યુઆરી પછી તમારી મુલાકાત કોઈ આ વ્યક્તિ સાથે પણ થઈ શકે છે જે તમારા સપનાઓને પૂરા કરવામાં મદદ કરશે। સાથે કંઈક એવું પણ થઈ શકે છે કે જેનો તમને અચાનકથી લાભ મળી જાય। કોલસા, ટાયર,
થી સંબંધિત લોકોને લાભ મળશે. જેનું કાર્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર મજબૂતી આપવાનું છે તેમને ઘણા બધા લાભો મળશે. 14 જાન્યુઆરીથી સૂર્યનું રાશિ પરિવર્તન મકર સંક્રાંતિ નોકરી કરી રહેલા લોકોને પણ લાભ આપશે. તમારા સ્થાનાંતરના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્ર પર ચાલી રહેલી પરેશાનીઓ ખતમ થશે. અધિકારીઓનો સહયોગ મળશે. તમારી કંપનીમાં, તમારી ફેક્ટરીમાં, તમારા સન્માનમાં વધારો થશે. તમારા દ્વારા કરેલા કાર્યોની પ્રશંસા થશે. અને જો કુંડળીમાં રાહુની સ્થિતિ સારી હશે ને તો તમને કંપની તરફથી ક્યાંક બહાર મોકલવામાં આવશે. તે અન્ય શહેર હશે, અન્ય રાજ્ય હશે કે વિદેશ હશે. બહાર જવાનો અવસર મળી શકે છે. તમે સિલેક્ટ થઈ શકો છો. 7 જાન્યુઆરીથી મહિલાઓ માટે પણ કંઈક વિશેષ લાભના યોગ બની રહ્યા છે. પહેલો લાભ, પરિવારમાં કોઈ સદસ્યની ઉન્નતિ, સેલેરીમાં વૃદ્ધિ અથવા તો કોઈ અન્ય ખુશખબરી મળવાના રૂપમાં મળશે. બીજો લાભ, આ સમયમાં તે એક મોટી પરેશાનીમાંથી બહાર નીકળી શકશે. ચાહે તે વિવાહિક જીવન હોય, પારિવારિક જીવન હોય કે પ્રેમ જીવન હોય, જે સ્થિતિ ચાલી રહી છે એમાંથી બહાર જરૂર અને જરૂર નીકળશો. ધનુ રાશિવાળો બુધ ગ્રહ લગ્નમાં બેઠા છે અને રાહુ ચતુર્થ ભાવમાં છે, જે વિદ્યાર્થીઓને પણ વિશેષ લાભ દેશે. તમે રિસર્ચ, આઈટી અને મેડિકલના સ્ટુડન્ટ છો તો જાન્યુઆરીમાં તમને મોટી સફળતા મળી શકે છે. તમને સન્માનિત કરવામાં આવી શકે છે. અને જે આ ડિગ્રી લઈ અને બહાર ફરે છે, કામની શોધમાં છે, તેમને આ મહિનામાં કામ પણ મળશે, નોકરી પણ મળશે અને લાભ પણ મળશે. સાથે સાથે સોશિયલ મીડિયાથી સંબંધિત લોકોને પણ સફળતા પ્રાપ્ત થશે. પ્રતિયોગી પરીક્ષાના પરિણામો સારા રહેશે. મિત્રો, જાન્યુઆરી મહિનો કુલ મળીને જોઈએ તો નવા ઇતિહાસ બનાવવા માટે આવ્યો છે. બસ તમારે ધૈર્ય અને સંયમથી કામ લેવાનું છે અને મહેનત કરવાની છે. મિત્રો, જે રીતના ગ્રહોની સ્થિતિ બની રહી છે એ વાત ઉપરથી એક વાત હું અવશ્ય કહીશ કે તમારા માટે વિવાહના યોગ પ્રશસ્ત થઈ રહ્યા છે. કારણ કે મકર સંક્રાંતિ પછી દિશા ખુલવા લાગશે, જે તમને ઘણું બધું આપી શકશે. આપ અવિવાહિત છો તો તમને વિવાહના પ્રસ્તાવ મળશે. વિવાહ માટે સાથીને પસંદ કરી શકશો. જે ઘણીવાર એવું થતું હતું કે વિવાહ થતાં અટકી જતા હતા, તો હવે એવું નહીં બને. તમને સગા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળશે. એની સાથે સાથે આ સમયની અંદર ઘણા બધા એવા લોકો છે જેના જીવનમાં સુખ મળશે. ખાસ કરીને જે બેકરી ચલાવે છે, જે ફાસ્ટફૂડ સંબંધિત વ્યવસાય કરે છે, જેની હોટલ છે, જેનું રેસ્ટોરન્ટ છે, જે ખાણીપીણીથી સંબંધિત કાર્ય કરે છે, એ ખૂબ પૈસા કમાવશે. મિત્રો, એની સાથે સાથે ઘણા લોકો જે બીમારીથી લડી રહ્યા છે તેની બીમારી પણ ઓછી થઈ શકે છે. એટલે જે તકલીફ છે, જેમ કે ગોઠણ, કમરની તકલીફ છે, શરીરમાં વા થવા અથવા દુખાવો ચાલી રહ્યો હતો, તો 14 જાન્યુઆરી પછી આ દુખાવામાંથી મુક્તિ મળશે. ડાયાબિટીસ અને રક્ત સંબંધિત લોકોની પણ પરેશાનીઓ ઓછી થશે. તેની સાથે જેમની ઉંમર મોટી છે, જે વૃદ્ધ છે, તે પણ આ અવધિ દરમિયાન પોતાના જીવનનો પરમ આનંદ પ્રાપ્ત કરશે. કંઈક વસ્તુઓ એવી પણ થશે જેના વિશે તમે વિચાર્યું નહીં હોય. કંઈક સ્થિતિ એવી પણ બનશે જેના વિશે તમારે વિચારવું પણ નહીં હોય. એકંદરે જાન્યુઆરી મંથ ધનુ રાશિના લોકો માટે 100%માંથી 80% શુભ કહેવામાં આવે છે. જય ગુરુદત્ત, જય ગિરનારી.